સુરતના વરાછા વિસ્તારમાં જૂની અદાવત અને પારિવારિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। રૂપિયા પરત આપવાના બહાને બોલાવી પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો કરવાના કેસમાં વરાછા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પત્નીને ભગાવવામાં સાડીની સંડોવણી હોવાની શંકાને લઈ બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। સુરતના વરાછા વિસ્તારમાં રૂપિયા પરત આપવાના બહાને પિતા પુત્રને બોલાવી તેમના પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સાડુભાઈ અને તેના પુત્રએ મળી હત્યાના ઈરાદે હુમલો કર્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ આરોપીની પત્ની ઘર છોડી જતી રહી હતી અને તેને ભગાવવામાં પોતાની સાડીની સંડોવણી હોવાની શંકા હતી। આ બાબતે બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી મનદુખ અને ઝઘડા ચાલી રહ્યા હતા। આ ઘટનાને દિવસે સમાધાન અને રૂપિયા પરત અપાવવાના બહાને પિતા પુત્રને બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ બંને હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે હત્યાની કોશિશની કલમ હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।